ભરૂચમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ભારતના સૌથી આધુનિક એક્સ્ટ્રા ડોઝ કેબલ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે। આ બ્રિજને ખુલ્લું મૂકવાથી ભરૂચમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યાથી કાયમી છુટકારો મળશે। ત્યારે શું છે આ કેબલ બ્રિજની ખાસિયત, જોઈએ આ રિપોર્ટ। મુંબઈ અને અમદાવાદને જોડતા દેશની ધોરીના સમાન નેશનલ હાઈવે નંબર 8 માં નર્મદા નદી પર દેશનો સૌથી લાંબો બ્રિજ નિર્માણ પામ્યો છે। 1344 મીટર લાંબા આ કેબલ સ્ટેડ બ્રિજને 379 કરોડના ખર્ચે L&T કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। તો આ બ્રિજને ખુલ્લો મૂકવાથી ભરૂચમાં વર્ષોથી નર્મદા નદી પર જૂના તેમજ નવા સરદાર બ્રિજ પર સર્જાતા ટ્રાફિક જામનો હવે કાયમી ઉકેલ આવશે। નર્મદા નદી પર નિર્માણ પામેલ દેશના સૌથી લાંબા અત્યાધુનિક 4 લેન કેબલ સ્ટેડ બ્રિજથી સરદાર બ્રિજ પર 20 થી 25 કિલોમીટર સુધી જામતો ચક્કાજામ ભૂતકાળ બનશે। નવા કેબલ સ્ટેડ બ્રિજથી હવે દરરોજના 25,000 વાહનો વગર અટકે સડસડાટ દોડશે। સુશોભિત કેબલ સ્ટેડ બ્રિજની ખાસિયતો પર નજર કરીએ તો કેબલ બ્રિજમાં મુંબઈ તરફથી આવતા વાહનો માટે 17.4 મીટરનો 4 લેન રોડ છે, જ્યારે બ્રિજની ફૂટપાથ 3 મીટરની છે, જેના પર ચાલતા ચાલતા નર્મદા નદીનો શાનદાર નજારો અને કુદરતના સૌંદર્યને માણી શકાશે। તો આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણે લાઇટિંગથી બ્રિજને શણગારવામાં પણ આવ્યો છે, જેમાં 3 કલરની 400 થી વધુ LED લાઇટો લગાવવામાં આવી છે। આ લાઇટોનું પ્રતિબિંબ નદીમાં પડતું હોવાથી નદીની રોનક પણ 16 કળાએ ખીલી ઉઠે છે। બ્રિજમાં 144 મીટરના 8 અને 96 મીટરના 2 સહિત કુલ 10 પામ છે, જ્યારે 18 મીટર ઊંચાઈ અને ઊંડાઈવાળા વાય શેપના 10 ટાવર છે। તો 25 થી 40 મીટરની લંબાઈના કેબલ છે, જેમાં એક પીળા કલરના કેબલમાં જ આવા 15.2 mm ના 31 થી 55 કેબલ રાખવામાં આવ્યા છે, જે કેબલની વહન ક્ષમતા 1100 ટન અને બ્રિજની ભાર વહન ક્ષમતા IRC 70R છે। માંડવિયાજી, ખાસ કરીને આ જે કેબલ સ્ટે બ્રિજ છે તેની શું ખાસિયત છે અને કઈ પ્રકારનું છે? આ જે કેબલ સ્ટેટ બ્રિજ છે એની વિશેષતા એ છે કે એ એક્સ્ટ્રા બેઝડ બ્રિજ છે। એક્સ્ટ્રા બેઝડ મતલબ એ બ્રિજને જે રીતે કેબલથી સ્ટેટ કરવામાં આવ્યો છે એ કેબલની સ્ટેટની લંબાઈ જે હોવી જોઈએ એનાથી અડધી જ, જે પિલરની લંબાઈ હોવી જોઈએ એ અડધી જ, અડધી પિલરની લંબાઈથી મજબૂતાઈથી પકડી રાખે એ પ્રકારનો બ્રિજ એ હિન્દુસ્તાનની અંદર આ પ્રથમ બ્રિજ છે અને સૌથી લાંબો બ્રિજ છે। હજુ આ પ્રકારની ટેકનોલોજીથી હિન્દુસ્તાનની અંદર અન્ય બ્રિજ બન્યા નથી। આ બ્રિજ એ 450 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયો છે। દીર્ઘકાલીન સમય સુધી ચાલે એ પ્રકારની એની ક્ષમતા છે અને આ બ્રિજના લોકાર્પણથી આગામી દિવસોની અંદર સૌરાષ્ટ્ર અને સુરત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતના ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના પશ્ચિમ ક્ષેત્રની અંદર આ બ્રિજના હિસાબે નેશનલ હાઈવે નંબર 8 માં થતી ટ્રાફિકની સમસ્યા એનું કાયમી ધોરણે સોલ્યુશન આવશે। એન્જિનિયરિંગ માર્વેલ ગણાતા કેબલ બ્રિજના નિર્માણથી વાહન ચાલકોનો સમય અને શક્તિનો બચાવ થશે। તો મુસાફરોને હવે કલાકોની કલાકો ટ્રાફિક જામમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને ડિઝાઇન એ રીતે કરવામાં આવી છે કે બ્રિજનું આયુષ્ય ઓછામાં ઓછું 100 વર્ષ સુધીનું રહે। દિગ્વિજય પાઠક, સંદેશ ન્યૂઝ, ભરૂચ।